જૂનાગઢના ગરવા ગિરનાર ઉપર પર્યાવરણની જાળવણી માટે અને વન્ય જીવ સૃષ્ટિને બચાવવા માટે પ્લાસ્ટિકનો વપરાશ અને પ્લાસ્ટિક બોટલમાં પાણીના વેચાણ પર સરકારશ્રીએ પ્રતિબંધ લગાવ્યો છે, જેના માટે સરકારશ્રીએ ગિરનાર તળેટીના વેપારીઓ સાથે પણ બેઠક કરી હતી અને વેપારીઓએ ટેકો પણ આપ્યો હતો, જેના બદલામાં તંત્રએ ગિરનાર પર પાણી પૂરું પાડવાની ખાતરી આપી હતી, જેથી યાત્રિકોને મુશ્કેલી ના પડે, પરંતુ ખાતરી બાદ પરિસ્થિતિનું નિર્માણ ઉલટું થવા પામ્યું છે। ગિરનાર તળેટીના વેપારીઓના કહેવા મુજબ તંત્ર પાણી પૂરું ન પાડતું હોવાથી યાત્રિકો પરેશાન થાય છે। નિરંજનગીરી ધીરજગીરી ગોસ્વામી, મારી દુકાન અંબાજી મંદિર પાસે છે, રોપવે સ્ટેશનની સામે। હવે અમે આજે હડતાલ ઉપર ઉતરેલા છીએ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર પણ દેવાના છીએ। અમારી 120 દુકાનો છે એ બધી સદંતર બંધ છે અને અમારો પ્રશ્ન એ છે કે અમારી પાણીની બોટલ બંધ છે, વેચવાની મનાઈ છે, પ્લસ ઉપર ગિરનાર ઉપર પાણી નથી, તંત્ર દ્વારા પાણી ભરી દેવામાં આવે પણ અમે ત્યાં પોસિબલ નથી કોઈ વસ્તુ 5000 લીટર પાણી મૂકી દે તો અમે ઉપર પહોંચી શકીએ અને ઉપર પાણી પીવડાવી શકીએ, અમારી એવી કોઈ ઓલી નથી, લાઇટો નથી। બીજા નંબરમાં અમારી પાસે પ્રસાદીના પેકેટ હતા એ પણ બંધ કરવામાં આવેલા છે, પણ અમને કન્ટેનર વાપરવાનું કીધું તો એ પણ બંધ કરવામાં આવેલા છે। હવે કન્ટેનર ન વાપરીએ તો ઉપર ભેજના હિસાબે સાકર છે એ બધું ઓગળી જાય છે, ભેજનું વાતાવરણ છે, તો અમારે હવે કઈ રીતે વેચવું અને કેમાં વેચવું? આજે અમે હડતાલ ઉપર ઉતરેલા છીએ અને 120 દુકાન છે, આખા પગથિયાની બધી દુકાન ગિરનાર ઉપરથી નીચે સુધી બધું બંધ છે। અને બીજી એ સમસ્યા ઊભી થઈ છે કે ઉપર લઈ જવામાં આવતો પ્રસાદ પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખવામાં આવે છે, પરંતુ પ્લાસ્ટિક બંધના કારણે કન્ટેનર ઉપર લઈ જવા દેવામાં આવતું નથી અને ગિરનાર પર ધુમ્મસવાળું વાતાવરણ હોવાના કારણે તમામ પ્રકારની પ્રસાદી બગડી જાય છે, તેથી વેપારીઓને ભારે મુશ્કેલી પડે છે। તેથી ગિરનાર ઉપરના વેપારીઓએ બંધ પાડી વિરોધ કર્યો છે। મારું નામ જયેન્દ્ર ચાવડા, હું ગિરનાર એસોસિએશનનો ઉપપ્રમુખ છું। આપણે હાલ અત્યારે જે સમસ્યાને લઈને વાત થઈ રહી છે, તો અત્યારે તંત્ર એવું કહે છે કે અમે ત્યાં પાણીના 5000 લીટરનો ટાંકો મુકાવીએ, તમે તેમાંથી ભરીને યાત્રાળુઓને પીવડાવો, પણ એ પોસિબલ જ નથી, કેમ કે યાત્રાળુ જે બહારથી આવે છે એ બ્રિસ્લેરીને ફિલ્ટર કરેલું પાણી માગે છે। અમારી પાસે હાલમાં અત્યારે વેપારીઓને ધંધો કરવા માટે એક બ્રિસ્લેરી પાણી અમે વેચતા છીએ એક જ બોટલમાં પ્લાસ્ટિકમાં, એ પણ બંધ કરાવ્યું છે, બાકી બધું બંધ કરાવેલું છે। હાલમાં અત્યારે અમે જે પ્લાસ્ટિકમાં અત્યારે અમને ચાલુ હતું જે અત્યારે એમાં અમે પ્રસાદી છે એ કન્ટેનરમાં વેચતા, એ કન્ટેનર પણ બંધ કરાવે છે, તો પ્રસાદી અમારે કેમાં વેચી? ઉપર ગિરનાર ઉપર વાદળોનો ધુમ્મસ આ તે અંધી આવે છે, એના હિસાબે ભેજ લાગી જાય, તો હવે એ પણ અમારે બંધ થયું છે। એટલે હવે સરકાર તંત્ર અમને બધી રીતે સપોર્ટ કરે એવી અમારે એની પાસે અપેક્ષા છે અને માંગણી છે। 120 વેપારીઓ રોષે ભરાઈને બંધ પાડવા મજબૂર બન્યા છે। વેપારીનો આક્ષેપ છે કે પાણીની સુવિધાઓ પૂરી કરવા તંત્ર વામણું સાબિત થયું છે। આથી કંટાળીને ગિરનાર વેપારી એસોસિએશન દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયું છે, જેમાં પ્લાસ્ટિકની બોટલમાં પાણી વેચવા મંજૂરી આપવા રજૂઆત કરવામાં આવી છે અને ગિરનાર વેપારી એસોસિએશન દ્વારા બંધ પાડી વિરોધ કરાયો છે। મારું નામ જયેન્દ્ર ચાવડા, હું ગિરનાર એસોસિએશનનો ઉપપ્રમુખ છે। આજે અમે કલેક્ટર ઓફિસ આવ્યા છે અમારે આવેદન પાઠવવા માટે। અમારે ગિરનાર વેપારીઓ જે અમારા ભાઈબંધોને જે અમારે જે પાણીને લઈને જે છે સમસ્યા એના માટે થઈને તંત્રનું કહેવાનું એવું છે કે તમે અત્યારે ગિરનાર ઉપર જ્યાં પાણીના કેલબાઓ છે એ ભરીને તમે યાત્રાળુઓને પીવડાવો, પણ એ પોસિબલ જ નથી, કેમ કે ગિરનારમાં કોઈ પણ જાતના પાણીના સોર્સ જ નથી, કે નથી ત્યાં પાણીની કોઈ અમારે કોઈ લાઈનો આપેલી ત્યાં, ને સરકાર તંત્રનું કહેવાનું એવું છે કે તમે કાયમી માટે ત્યાં પાણી આ તમે પીવડાવો, પણ ત્યાં પાણી જ પોસિબલ નથી તો પીવડાવવું કઈ રીતે? એ એમ કહે છે કે 5000 લીટરના અમે ટાંકા મૂકીએ છીએ ત્યાં, તો આ મેળા જેવું વાતાવરણ છે અત્યારે, હમણાં મેળો આવશે, ઉનાળો આવશે, તો એ જે કહે છે 5000 લીટર, તો એનું તો ખાલી થતા કંઈ વાર ન લાગે, એ પાણીની પુરવાર કઈ રીતે પાડે? તો અમારે જસ્ટ તંત્રને એટલું જ કહેવાનું છે કે કાયમી માટે અમારે પાણીની જોગવાઈ જે અમારે છે એ અમારે પૂર્ણ થઈ જાય, બસ એટલી નિમણૂક હોય। અત્યારે અમે આંદોલન ઉપર છે, અમને જ્યાં સુધી અમારાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન ઉપર જળવાઈ રહીશું, દુકાનો બંધ રાખશું। અમે આવેદનપત્ર અમે લઈને આવ્યા છે, અત્યારે અમે કલેક્ટર સાહેબને પાઠવ